વડોદરામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા વિપક્ષ નેતા પાસે પોતાના વિસ્તારની સમસ્યા અંગે રજૂઆત કરવા વિપક્ષ નેતા પાસે પહોંચ્યા. પોતાના પક્ષના નેતા રજૂઆત ન સાંભળતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને ગણેશનગર અને ઋષિપાકના કાર્યકરોએ વિપક્ષ નેતાને રજૂઆત કરી છે. ભાજપના હોદ્દેદાર રહેલા રશ્મિકા પટેલને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી. વરસાદના પાણી ઘરોમાં ભરાઈ જવાની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે. તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે. માનુ, અત્યારે આ સમાચારને લઈને આપ પાસેથી શું અપડેટ મળી રહી છે? વિની, ગઈકાલે આ રજૂઆત કરેલી વોર્ડ નંબર 16ના રહીશો છે પહોંચ્યા હતા રજૂઆત કરવા કમિશનરને રજૂઆત કર્યા બાદ લાંબા સમયથી જે રજૂઆત ભાજપના નેતાઓને કરતા હતા તેમ છતાં ઉકેલ નહીં આવ્યો. ગણેશનગર અને ઋષિ પાર્ક સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા છે. ચોમાસા દરમિયાન ઘરના જે ઘરવખરી છે એ પણ ઉપર મૂકી રાખવી પડે એવી સ્થિતિ હતી. ભાજપના ધારાસભ્ય હોય, સાંસદ હોય કે કોર્પોરેટર રજૂઆત કરી તેમ છતાં ઉકેલ નહીં આવ્યો અને એના કારણે જ રશ્મિબેન પટેલ અને સ્થાનિક લોકો છે વિપક્ષના નેતાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. એમની વાત છે કે વારંવાર રજૂઆત કરી તોય ઉકેલ ના આવ્યો. બેન, શું કહો છો? ભાજપમાં રહ્યા તેમ છતાં આજે વિપક્ષને રજૂઆત કરવી પડી, શું સમસ્યા, કેટલા સમયથી? એનું તો દુઃખ છે અમને કે ભાજપમાં રહેવા છતાંય અમારું ના સાંભળ્યું અને ભાજપને આજીજી કરી બધા જ નેતાઓને, સાંસદ સભ્ય હોય કે સાંસદ હોય કે ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, એન્જિનિયરિંગ સાહેબ હોય, કોર્પોરેશનના બધાને રજૂઆત છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ અને ગયા વર્ષથી તો સતત રજૂઆત, સતત એટલે અમારા ફોન એમનાથી જ ભરેલા હોય છે એટલી રજૂઆત, પણ છતાંય અમારું ના સાંભળ્યું તો આખરે અમારે ભથ્થુભાઈની મદદ લેવી પડી. મદદ કરી ભથ્થુભાઈએ, કારણ કે ભાજપ હા, તાત્કાલિક અમારી કાલે રજૂઆત સાંભળી, અમને બેસાડ્યા, અમારી રજૂઆત અરજી લીધી, બધી રજૂઆત કરીને સાંજે હોય પાછા વિઝિટમાં આવ્યા, બધા સાહેબોને બોલાયા અને બોલાવીને સાહેબોને કડક શબ્દમાં કીધું અને બધું જે કરવાનું તે બધું એમને કામગીરી સોંપી અને અત્યારે બધા કામગીરી ચાલુ કરી દીધી અને જાતે એવું કીધું કે સવારમાં પણ હું વિઝિટમાં આવીશ, તમારું કામ ચાલુ કર્યું છે કે નહીં એની માટે જાતે પણ અત્યારે પણ ભથ્થુભાઈ હાજર અત્યારે જોવા માટે પણ આવ્યા છે. વિપક્ષના નેતાને રજૂઆત કરીને કામ શરૂ કરાયું. સાહેબ, એન્જિનિયરો, અધિકારીઓ, ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો કોઈ મદદ ન કરી, વિપક્ષની મદદ ના કરી. હવે જયારે બી ગટર લાઈન નખાઈ તારે એન્જિનિયરો નતા એમની પાસે. હવે એવા એવું કે છે કે અત્યારે આનું લેવલ નથી એવું સાબિત કરવા માંગે છે. એવા તો જયારે નાખી તે દાડે લેવલ લેવા વાળા ક્યાં ગયા હતા? બીજું કે આ કુદરતી હોનાર જ નથી, આ માનવ સર્જિત હોનાર જ છે. કોર્પોરેશનને એસીની ઓફિસો છોડવી જ નથી, ખાલી મજૂરોથી કામ કરાવવું છે. કોર્પોરેશનના ખોટા કોન્ટ્રાક્ટો બહાર પાડી મજૂરોનો ખર્ચો કરી પાઇપો મોકલાવી, પાઇપો મારે ઉઠાવડાવી પડી, કારણ કે એ કામની જ નથી જે વસ્તુ એમને કરવી હતી. અને કોર્પોરેશનના સાહેબો અહીં એવું કે છે કે કોર્પોરેશન જે કંઈ કામ કરતી હોય તો આડું નહીં કરવાનું, ટેક્સ અમારો જાય છે, પૈસા એમના બાપના નથી જતા, પૈસા અમારા બાપના જાય છે. તો કામ પહેલા જે રહીશો કહેતા હોય એ પ્રમાણે કરવું જોઈએ. એન્જિનિયરો જખ બનાવે છે ત્યાં આગળ. શું કહો છો? આજે વિપક્ષના નેતાએ કામ શરૂ કરાયું. વિપક્ષના નેતાને મેં 15 દિવસ પહેલા બાલુ શુક્લા સાહેબ જયારે આવ્યા હતા ત્યારે મેં એમને ચોખ્ખી વોર્નિંગ આપી હતી કે મારે વિપક્ષના ટાંટિયા ના પકડવા પડે અને હું એમના ટાંટિયા પકડીશ તો બીજે દિવસે કામ થશે. ખરેખર એવું આજે કરવામાં આવ્યું છે. અમે કાલે કમિશનર પાસે ગયા પણ કમિશનર સાહેબ ના મળ્યા એટલે ભથ્થુભાઈ ઉપર બોલાવીને આજે ભથ્થુભાઈ અમારી સાથે જ છે. લગભગ કાલે બી વિઝિટમાં આવ્યા હતા. અત્યારે ટોટલ કોર્પોરેશનની મશીનરી આવી ગઈ. અત્યાર સુધી મશીનરી કઈ ગઈ હતી? ભાજપના નેતાઓના કહેવાથી કામ નથી થતું. કેટલી મુશ્કેલી પડે છે આ પાણી ભરાય? અમને સાહેબ પાણી ભરાય છે તો ઘણી મુશ્કેલી પડે છે. નાના બચ્ચા લઈને જવું કે અમારે પૂરા બધાના ઘરોમાં પાણી ભરાઈ જાય છે સાહેબ. અમારે જવું કે ધંધાવાળા માણસ કઈ જાય અહીંથી? વોટ તો ભાજપને આપો છો? વોટ આવે ને આપતા બધા આવે. અત્યારે અમારા પરિસ્થિતિમાં કોઈ જોવા કોઈ નહીં આવતા તો અમે કેટલી તકલીફમાં રહીએ. અમે શું કહી રહ્યા છો? કેટલી અમારે કેર અમારું પાણી ભરાય છે. અમારા છોકરા નાના લઈને અમારે કઈ જવાનું? તો તમારે જરા કઈ અહીં દયા નહીં કરવાની કે આ ઋષિ પાર્કમાં આટલી મોટી ઘર, આટલી બધી વસ્તી ગણેશનગરમાં છે, કેર અમારું પાણી ભરાય છે તો એને અહીં આવીને ગટરો સાફ નહીં કરવાની. વોટ લેવા તો કેટલા બધા લોકો દોડે છે પણ હવે અમને શુદ્ધ આપવા કોઈ દોડતું નહીં. આવું કરે. લોકોની વ્યથા છે, આપ જોઈ રહ્યા છો.
સ્પષ્ટ રીતે કહી રહ્યા છે ગણેશનગર અને ઋષિ પાર્કના લોકો છે વોટ લેવા માટે ભાજપના નેતાઓ આવે છે, પરંતુ કામ હોય ત્યારે નથી આવતા અને એના કારણે જ વિપક્ષના નેતાને રજૂઆત કરી અને એમને આજથી કામ શરૂ કરાવ્યું છે. જી વિનય. જી માનો, આભાર સમગ્ર માહિતી બદલ.